મહેસાણા જિલ્લાના વિસનગર શહેર કે જે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીનો મત વિસ્તાર ગણાય છે, તે શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલી આદર્શ વિદ્યાલય પાસે ચોમાસામાં નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે વિકાસના કામો માટે સારી વાત છે કે અત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે। આટલો ઝડપી વિકાસ નગરપાલિકાના ઇતિહાસમાં અગાઉના કોઈ પણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો નથી, એવી ચર્ચા શહેરના બુદ્ધિજીવી વર્ગના લોકો કરી રહ્યા છે। ત્યારે ચોમાસા દરમિયાન થોડાક જ વરસાદમાં લોકોની આંખો ઉડીને વળગે તેવો જોરદાર વિકાસ ચાલી રહ્યો છે। લોકો દોડા દહાડે ખાડાઓમાં પટકાઈ રહ્યા છે। નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને તો કોઈની પડી જ નથી, પણ હા, હવે કેટલા મહિના બાકી રહ્યા આવનારી ચૂંટણીને? હવે આપણે ફરીથી ક્યાં લોકસેવા કરવા માટે ચાન્સ લેવો છે? તમારી શું સમસ્યા છે? અમારી સમસ્યા છે હોય આગળ પાણી ભરાય છે અને ખાડા પડ્યા છે જબરજસ્ત। આબા જવાવાળા રસ્તા રાહદારીઓને બહુ તકલીફ પડે છે। કોઈ નગરપાલિકામાં કોઈ હોભરવા તૈયાર નહીં, કોઈ કોર્પોરેટર જોવા આવ્યો નહીં હોય, કોઈ કોર્પોરેટર જોવા આવ્યો નહીં। લખો તમે તાર મારા બરોબર, કોઈ કોર્પોરેટર જોવા આવ્યો નહીં હોય આગળ, અને આગળ પાણીનો નિકાલ કરે ગમે તે નિકાલ ઉઠીને બીમાર પડશે કોક પડશે તો કોણ જવાબદાર થશે? નગરપાલિકાના કોણ જવાબદાર થશે? છોકરો હોય, મહિલાઓ જતી હોય, બહેનો જતી હોય, મોટા વડીલો જતા હોય, બધા જતા હોય તો સવારે શાકભાજીનો લારીવાળો પડી ગયો તો કાલ પેલો ભાઈ ચિંતિત પેલો રેડીમેડની લારીવાળો પડી ગયો તો કાલે આખી લારી ઊંચી પડી હતી રેડીમેડની। શું નામ કાકા તમારું? મારું નામ દત્તભાઈ જોશી। તમને શું તકલીફ પડી કાકા? તમને શું તકલીફ પડી આજે? હું અહીંયા બાઇક લઈને જતો હતો અને ખાડો આવ્યો, પાણી પૂરું આવ્યું, મને ખ્યાલ નતો ખાડો હોય, હું પડી ગયો નીચે। બરાબર, મારે પગ ભાગેલો છે, પાછું પગ ભાગેલો છે, હું પડી ગયો, ખાધો કરી મને ઉપાડીને આ લોકો બહાર લાવ્યા અને હું અહીંયા દુકાને બેસીને રિપેરિંગ કર્યું, મને રિપેરિંગ કર્યું, મને પકડ્યો। પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર।